પ્રશ્ન 4. નીચે આપેલા આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન દર્શાવેલ છે. તો તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. આલેખ આપેલો છે એક સપ્તાહના આધારે દિવસમાં અને તેમાં પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન આપેલું છે. તો તેના પરથી આપણે સવાલ જવાબ જોઈએ. તો પહેલો સવાલ, કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન ક્યારે સમાન હતા? તો આલેખપત્ર પર આપણે જોઈએ. તો આપણે આલેખપત્રના આધારે જોઈએ કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા. તો આપણે જોઈએ પહેલું છે સમાન હતા સરખું કયા વારે? મંગળવારે. પછી બીજું જોઈએ તો શુક્રવારે પણ સમાન છે. અને આપણે છેલ્લું જોઈએ તો રવિવારે પણ સમાન છે. તો પહેલામાં આન્સર આવશે મંગળવાર, શુક્રવાર અને રવિવાર. વાસ્તવિક અને પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન બંને સમાન ગણાય છે. તો આપણે પહેલાનો આન્સર લખીએ. આલેખ આપણને પૂર્વાનુમાન અને વાસ્તવિક તાપમાન બેના આધારે આપેલા છે. નીચે આપણને દિવસો આપેલા છે, જ્યારે અહીંયા સામે એનું તાપમાન સેલ્સિયસમાં આપેલું છે. અને આપણને પહેલો સવાલ પૂછેલો હતો કે કયા દિવસે તાપમાન પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સરખું હતું. તો મંગળવાર, શુક્રવાર અને રવિવાર એ આ 3 એવા દિવસ છે તે દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન બંને સરખા છે એવું કહી શકાય. તો આપણે આન્સર લખીએ. હવે પહેલાનો આન્સર લખીએ. કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? તો આપણે હમણાં આલેખપત્રના આધારે જોયું તો મંગળવારે, શુક્રવારે અને રવિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા. તો મંગળવારે, શુક્રવારે અને રવિવારે આ 3 દિવસ એવા હતા કે ત્રણેય દિવસે તાપમાન સરખા હતા તેવું કહી શકાય. એની પછી બીજો સવાલ આપેલો છે. સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ તાપમાન મહત્તમ તાપમાન કેટલું હતું? મહત્તમ એટલે વધારે. જ્યારે સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલું તાપમાન એક જ જોવાનું, એમાં સૌથી વધુ તાપમાન કેટલું હતું? તો આપણે આલેખ પરથી આપણે જોઈએ. તો આલેખપત્રના આધારે આપણે જોઈએ કે પૂર્વાનુમાન કરેલું તાપમાનમાં સૌથી મહત્તમ એટલે વધારે કયું તાપમાન? તો સૌથી ઊંચો સ્તંભ જતો હોય તે સૌથી અહીંયા ઉપર જાય છે. તો ઉપરમાં આપણે જોઈએ તો કેટલું થશે? 35. તો 35 સેલ્સિયસ જેટલું તાપમાન સપ્તાહ દરમિયાન વધારે હશે તેવું કહી શકાય. તો બીજામાં આવશે આન્સર સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલું તાપમાન 35 સેલ્સિયસ હતું તેવું કહેવાય. તો આપણે બીજાનો આન્સર લખીએ. સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? તો આલેખપત્ર આધારે આપણે જોયું સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન 35 સેલ્સિયસ હતું. એની પછી આપણને ત્રીજો સવાલ આપેલો છે. સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? લઘુત્તમ એટલે ઓછું. સપ્તાહ દરમિયાન સૌથી ઓછું વાસ્તવિક તાપમાન કેટલું હતું?
તો આપણે આલેખપત્રના આધારે જોઈએ કે સૌથી ઓછું તાપમાન વાસ્તવિક તાપમાનના આધારે કેટલું હશે. તો આપણે જોઈએ સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું. લઘુત્તમ એટલે ઓછું અને વાસ્તવિક તાપમાન જોવાનું છે. વાસ્તવિક તાપમાન એટલે આ લીટી, તો આપણે આ લાઈનને જોઈએ તો સૌથી નીચું ગયેલું, આ તો ઉપર જશે તો નીચું ગયેલું હોય એવું કયું છે, આયરુઆ. તો સૌથી નીચું કેટલું છે, 15 સેલ્સિયસ જેટલું વાસ્તવિક તાપમાન સૌથી ઓછું હશે. તો ત્રીજાનો આન્સર લખીશું, સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15 સેલ્સિયસ જેટલું હશે તેવું કહેવાય. તો આપણે ત્રીજાનો આન્સર લખીએ. ત્રીજાનો આન્સર આપણે લખીએ કે કેટલું તાપમાન હતું. તો આપણે હમણાં આલેખપત્ર પર જોયું, સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15 સેલ્સિયસ હતું. તો સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15 સેલ્સિયસ હતું. એની પછી સવાલ આપેલો છે, કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલું તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો. કેટલો હતો સૌથી વધુ? તો આપણે જોવાનું છે કયો એવો દિવસ છે કે એ તાપમાને વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલું તાપમાન બંને વચ્ચે સૌથી વધુ હતું. તો આપણે આલેખપત્રના આધારે આપણે જોઈએ. ચોથો સવાલ જોઈએ આપણે, કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો. તફાવત એટલે બાદબાકી, તો આ બંનેમાં ઓછો વધારો, આ બંનેમાં સૌથી વધારો જણાય છે. તો ગુરુવાર એવો હશે કે તે દિવસે સૌથી વધુ તાપમાન જણાતું હશે તેવું કહી શકાય. તો એમાં આન્સર આવશે, ગુરુવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચે સૌથી વધુ તફાવત હતો તેવું કહી શકાય. કે આમાં વધારે છે, આમાં ઓછું છે, આમાં પણ ઓછું છે. એટલે ગુરુવારના દિવસે સૌથી વધુ તાપમાન, પૂર્વાનુમાન કરેલું તાપમાન અને વાસ્તવિક તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ મળશે. તો આન્સર ચોથાનું લખીએ. આપણે લખીએ, કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો. તો ગુરુવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો. એટલે ગુરુવારના સમયે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો. પ્રશ્ન 4માં આપણે ફરીથી પહેલું જોઈએ, કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા. તો આપણે આલેખના આધારે જોયું હતું કે મંગળવાર, શુક્રવાર અને રવિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન બંને સરખા હતા. એના જ આધારે આપણે બીજું જોઈએ, સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું. તો આલેખપત્રના આધારે આપણે જોયું તો સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ તાપમાન
મહત્તમ તાપમાન, મહત્તમ એટલે વધારે તાપમાન 35 સેલ્સિયસ જેટલું હતું. જ્યારે ત્રીજો સવાલ, સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? તો સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન, લઘુત્તમ એટલે ઓછું, સૌથી ઓછું તાપમાન કેટલું હતું? તો સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15 સેલ્સિયસ જેટલું હતું. જ્યારે મહત્તમ તાપમાન પૂર્વાનુમાન, બીજો સવાલ, પૂર્વાનુમાન કરેલું મહત્તમ તાપમાન 35 સેલ્સિયસ હતું. જ્યારે લઘુત્તમ વાસ્તવિક તાપમાન સૌથી ઓછું 15 સેલ્સિયસ હતું. એની પછી આપણને આપ્યો છે ચોથો સવાલ, કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો? તો આલેખપત્રના આધારે આપણે જોઈએ તો ગુરુવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલું તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો. એની પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો એની પછી પ્રશ્ન 5 આપેલો છે, રેખિક આલેખ દોરો. એ પછી આપણે પ્રશ્ન કરાવીએ તો એના પછીનો પ્રશ્ન જોઈએ. પહેલા છઠ્ઠો પ્રશ્ન, આ પ્રશ્નની જેમ જ છે, આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો આપણે પહેલા જોઈએ પ્રશ્ન 6 અને પછી પ્રશ્ન 5. તો પ્રશ્ન 6 ના આધારે પણ પ્રશ્નોના ઉત્તર જ આપવાના છે. તો પ્રશ્ન 6 જોઈએ. પ્રશ્ન 6, એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે. ટપાલીના આધારે કોઈ એક ઉત્પાદન પાર્સલ પહોંચાડે છે અને તે પાર્સલના આધારે બંને વચ્ચેનું રહેલું અંતર આલેખમાં દર્શાવેલ છે. તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે? એક્સ અક્ષ પર સમય દર્શાવવાનો હોય તો એના માટે કયું પ્રમાણમાપ લીધું છે? તો તેના આધારે આપણે આલેખપત્ર પર જોઈએ. તો આપણે આલેખ દ્વારા જોઈએ તો એક્સ અક્ષ પર પ્રમાણમાપ કેટલું છે? તો એક્સ અક્ષ પર પ્રમાણમાપ જોઈએ તો એક્સ અક્ષનું પ્રમાણમાપ લેવામાં આવે તો 1 ખાનું 2, 3 ને 4 બધામાં 4 ખાના છે, એટલે 4 એકમ બરાબર 1 કલાક આપેલી છે. તો આપણે પહેલાનો આન્સર લખવો પડશે, 4 એકમ બરાબર 1 કલાક. તો આન્સર લખીએ. તો પહેલાનો આન્સર લખીએ, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું? તો આપણે આલેખપત્ર પર હમણાં જોયું, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે પ્રમાણમાપ 4 એકમ બરાબર 1 કલાક લેવામાં આવ્યું છે. બીજો સવાલ આપેલો છે, ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો આલેખપત્રના આધારે આપણે જોઈએ તો ટપાલીએ મુસાફરી માટે કેટલો સમય લીધો? આલેખપત્રના આધારે સમય જોઈએ તો આલેખપત્રના આધારે આપણે જોઈએ
ટપાલીએ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો આપણે જોઈએ 8 કલાકથી ડાયરેક્ટ સળંગ 10 કલાક, એટલે 8 થી 10 2 કલાકનો સમય લીધો. પછી બપોરના 10 વાગ્યાથી 10 એટલે 10:30 વાગે, 10:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી, 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 10:30 એટલે અડધો કલાક અને ઉપર 1 કલાક એટલે 1.5 કલાકનો સમય લીધો. અને એની પછી 1.5 કલાકથી પૂરો સમય એટલે 3.5 કલાકનો સમય ટપાલીએ કુલ મુસાફરી માટે લીધો. પહેલાં 2 કલાક અને પછી 1.5 કલાકના આધારે, એટલે 2 ને 1 3 અને ઉપર 1.5 એટલે 3.5 કલાકનો સમય આધારે ટપાલીએ મુસાફરી કરી હશે. તો આપણે બીજાનો આન્સર લખીએ. ટપાલીએ મુસાફરી માટે લીધેલો સમય. તો આલેખપત્રના આધારે આપણે જોયું સવારે 8 થી 10 2 કલાક, બપોરે 10:30 થી 12 વાગ્યા સુધી એટલે 11 થી 12 એટલે 1 અને 10:30 એટલે અડધો એટલે 1 અને અડધો કલાક. તો આપણને કુલ સમય થયો પહેલાનો 2 કલાક અને ઉપર 1 અને અડધો એટલે 2 ને 1 3 અને ઉપર અડધો કલાક. તો ટપાલીને મુસાફરી કરવા માટે 3.5 કલાકનો સમય લાગ્યો હશે. એની પછીનો સવાલ આપેલો છે, નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર હતું? તો નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર માટે આલેખપત્રમાં આપણે જોઈએ. તો આલેખપત્રના આધારે જોઈએ નગરથી વેપારીનું સ્થળ અંતર છેલ્લે 22 કિમી જેટલું દૂર હશે. તો આપણે ત્રીજાનો આન્સર લખીએ તો 22 કિમી દૂર થશે. ત્રીજાનો આન્સર લખીએ, નગરથી વેપારીના સ્થળ 22 કિમી દૂર છે. એની પછીનો સવાલ આપેલો છે, શું ટપાલીએ તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? વિગતે સમજાવો. તો ટપાલી માર્ગના આધારે ક્યાં થોભ્યો હતો? તો તે આપણે આલેખના આધારે જોઈએ. આલેખના આધારે આપણે જોઈએ શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? તો એના આધારે આપણે જોઈએ આલેખપત્ર પર. તો સવારના 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીમાં, સવારના 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીમાં થોભ્યો જણાય છે. તો આલેખ પરથી ખબર પડશે કે તેની મુસાફરી 10 થી 10:30 વાગ્યા સુધી એક સરખી જ રહી છે. તો આપણે આન્સર લખીએ. તો ચોથાનો આન્સર લખીએ, હા, ટપાલી તેના માર્ગમાં સવારે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી થોભ્યો છે. આલેખમાં જણાય છે
આલેખમાં જણાય છે કે 10 થી 10:30 સુધી એક સરખી જ છે, એટલે એક સરખા જ માર્ગમાં થોભ્યો હશે. એને પછીનો સવાલ, કયા સમયગાળામાં તેણે સૌથી વધુ ઝડપી સવારી કરી? તો એવો કયો સમયગાળો છે એમાં સૌથી વધારે ઝડપી સવારી કરી? તો આલેખપત્રના આધારે આપણે જોઈએ તો ટપાલીએ સવારના 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સૌથી વધારે, અને અહીંયા 9 થી 10 એનો સમયગાળો ઓછો છે, 10 થી 16 એટલે 16માંથી 10 જાય તો 6, અને અહીંયા 10માંથી અહીંયા 0 જાય એટલે 10. સૌથી વધારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સૌથી વધારે ઝડપી સવારી કરી હશે. તો આપણે આન્સર લખીએ કે ટપાલીએ સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સૌથી ઝડપી સવારી કરી છે. તો આન્સર લખીએ, ટપાલીએ સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં ઝડપી સવારી કરી છે. તો ટપાલીએ સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સૌથી ઝડપી સવારી કરી હશે. પ્રશ્ન 6 ફરીથી જોઈએ. એક ટપાલીએ કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈ જાય છે. આમ જુદા જુદા સમયે નગરથી તેનું અંતરને આલેખમાં દર્શાવેલ છે. તો એના આધારે પહેલો સવાલ આપેલો છે, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવેલ છે? તો પહેલાનો આન્સર આપણે આલેખ પરથી જોયેલો કે 4 એકમ બરાબર 1 કલાક આધારે લીધેલો છે. તો એનો આન્સર લખી શકીએ કે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે પ્રમાણમાપ 4 એકમ બરાબર 1 કલાક લેવામાં આવ્યું છે. બીજો સવાલ જોઈએ. ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો છે? તો ટપાલીએ મુસાફરી માટે લીધેલ સમય, તો આલેખપત્રના આધારે આપણે જોયું હતું કે સવારે 8 થી 10માં 2 કલાક, બપોરે 10:30 થી 12 વાગ્યા સુધીમાં 11 થી 12 એટલે 1 કલાક, અને 10:30 એટલે અડધો કલાક, એટલે 1 અને અડધો કલાક. આમ કુલ 2 કલાક પ્લસ 1 અને અડધો એટલે કુલ 3 અને અડધો કલાક, એટલે 3.5 કલાક સુધીનો સમય મુસાફરીએ લીધો હશે. એના આધારે આપણે જોઈએ ત્રીજો સવાલ. નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર જેટલું દૂર હશે. એની પછી આપણને આપેલો છે ચોથો સવાલ, શું ટપાલીએ તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? વિગતે ચર્ચા સમજાવો. તો આપણે આલેખપત્રના આધારે જોયું હતું કે હા, ટપાલી તેના માર્ગમાં સવારે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીમાં થોભ્યો હતો, અને આલેખપત્રમાં પણ એવી રીતે જણાવેલ છે કે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી એક સરખું માર્ગ કાપેલો છે. તો 10 થી 10:30 વાગ્યા સુધીમાં
થોભેલો જણાય છે? પાંચમો સવાલ જોઈએ. કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી હતી? તો ટપાલીએ સવારે આલેખપત્રના આધારે આપણે જોઈએ તો ટપાલીએ સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સૌથી ઝડપી સવારી કરી હશે. આની પછીનો પ્રશ્ન આપણે જોઈએ 7. આલેખ પ્રશ્નવાળો છે, આપણે એ પછી કરાવીએ. આપણે પહેલા પ્રશ્ન 7 જોઈએ. પ્રશ્ન 7. નીચે આપેલ આલેખમાંથી કયા આલેખો સમય અને તાપમાન માટે શક્ય છે? તમારો જવાબ સમજાવો. હવે તમને એના આધારે દાખલા ગણવાના કીધા છે. તો એમાં પહેલો, સમય અને તાપમાન, કયો એવો આલેખ છે કે બંનેમાં સંભવ છે? તો પહેલો આલેખ આપેલો છે આપણને સમય અને તાપમાનમાં. જ્યારે સમય આપેલો હોય ત્યારે એનું તાપમાનમાં પણ વધારો થતો તમને જોવા મળશે. જેટલો સમય હશે એમ તાપમાનમાં પણ વધારો થતો જોવા મળશે. એવી જ આધારે જોઈએ બીજો આલેખ. બીજા આલેખમાં પણ તમને સમય અને તાપમાન આપ્યો છે. સમય જેટલો હશે, તાપમાન જેટલું હશે એમ સમય નીચે ઘટતો જશે. બંનેમાં સમાન શક્ય બનશે નહીં. એની પછી આપણે જોઈએ ત્રીજો આલેખ. ત્રીજા આલેખ પર પણ એવું કીધેલું છે, સમય અને તાપમાન બંને આપેલા છે અને તે સમય અને તાપમાનમાં સમય જેટલું હશે એટલો તાપમાનમાં એક સરખો વધારો થતો જોવા મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે ઉપરનો એક સરખો વધારો થતો જોવા મળશે. જ્યારે ચોથો આલેખમાં તાપમાન એક સરખું રહેશે પણ સમયમાં બદલાવ જોવા મળશે. તો આ 4 આલેખ પરથી એવું કહી શકીએ, ઉપરના 4 આલેખને જોતા એવું જણાય છે કે ત્રીજા આલેખની જે વિગત છે એમાં સમય અને તાપમાનનો આલેખ ન હોઈ શકે. હવે એક સરખો સમય ને એક સરખું તાપમાન આવું ના હોઈ શકે. જ્યારે ત્રણેય આલેખમાં સતત વધારોય થતો જશે અને સતત ઘટાડોય થતો જશે. કારણ કે આપણે એવું સમજીએ કે આ આલેખ એક જ સમયે જુદા જુદા તાપમાન દર્શાવે છે. જ્યારે જે તાપમાન અને સમય બંને ત્રીજા આલેખમાં અલગ અલગ દર્શાવી શકાતા નથી. જ્યારે એક જ તાપમાન આપેલું હોય ત્યારે એવું સમજવાનું કે પહેલો આલેખ છે એમાં સમય બદલશે અને તાપમાનને બદલશે. જ્યારે બીજા આલેખમાં પણ સમયમાં બદલાવ આવશે અને તાપમાનમાં બદલાવ આવશે. જ્યારે ત્રીજો આલેખ એવો છે કે એમાં સમય એક સરખો રહે, તાપમાન એક સરખું રહે. આ શક્ય બની શકે નહીં. ત્રીજો આલેખ એવો છે કે સંભવ જ ના બની શકે. જ્યારે ચોથો આલેખમાં સમયમાં વધારો થતો જાય, તાપમાન એક સરખું જ રહેશે. જ્યારે સમયમાં બદલાવ થતો જોવા મળશે. એટલે એવું કહી શકાય કે ત્રીજો આલેખ પર સમય અને તાપમાન બંને શક્ય બની શકે નહીં. તો ઉપરના ત્રીજા આલેખ પરથી એવું જણાય કે સમય અને તાપમાન બંને આલેખપત્ર પર ત્રીજો આલેખ હોઈ શકે નહીં. કારણ કે સમય અને તાપમાન બંને એક સરખા ના હોઈ શકે. એટલે ત્રીજો આલેખ એવું કહી શકાય કે ત્રીજા આલેખમાં આલેખ શક્ય નથી તેવું કહી શકાય. તો પ્રશ્ન 7ના આધારે આપણે જોયું હતું કે આલેખમાંથી કયા આલેખનું સમય અને તાપમાન માટે શક્ય હોય. તો આપણે પહેલો આલેખ શક્ય હતો, બીજો આલેખ શક્ય, ત્રીજો આલેખ શક્ય નથી અને ચોથો આલેખ શક્ય છે એવું
કહી શકાય? તો આપણે આન્સર કરીને લખીએ કે ચારે આલેખ જોતા જણાય છે કે આલેખ ત્રીજામાં જણાવેલ વિગત સમય તાપમાનનો આલેખ ન હોઈ શકે. ત્રીજો આલેખ છે એ તાપમાન અને સમયનો ના હોઈ શકે. સમજાવો એટલે કારણ કે આ આલેખ એક જ સમયે જુદા જુદા તાપમાન દર્શાવે છે જે હોઈ ન શકે. આમ આલેખ ત્રીજો એ સમય અને તાપમાનનો આલેખ નથી તેમ કહી શકાય. તો પ્રશ્ન 7ના આધારે આપણે જોઈએ તો 4 આલેખ જોતા એવું જણાય છે કે આલેખ પત્રમાં સમય અને તાપમાનનો આલેખ ના હોઈ શકે. હવે એક સરખામાં સમય અને તાપમાન બંનેમાં વધઘટ થતી હોવી જોઈએ, જ્યારે ત્રીજા આલેખમાં સમય અને તાપમાન એક જ સમયે જુદા જુદા તાપમાન દર્શાવે છે પણ તે હોઈ શકે નહીં. એટલે એવું કહી શકાય કે એક જ સમયે જુદા જુદા તાપમાન દર્શાવે છે પણ જે હોઈ શકે નહીં. એટલે ત્રીજો આલેખ છે એ સમય તાપમાનનો આલેખ નથી એમ કહી શકાય.